ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। અને આજે આપણે અલગ જ રીતે કુકરમાં 2 સીટીમાં વટાણા અને કાજુનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવીશું, જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટમાં બનવાની છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા ટમેટાં છે એને અને ડુંગળી છે બંનેને રફલી આ રીતે ચોપ કરી લેવાની છે। હવે એક કુકર આપણે ગેસ ઉપર મૂકી દઈશું। એની અંદર મેં અહીંયા એક મોટો ચમચો તેલનો લઈ લીધો છે। એની અંદર આપણે રફલી 2 નંગ જેટલી ડુંગળી ચોપ કરી હતી, એટલે કે કટ કરી હતી એ, અને 1 અને 1.5 નંગ જેટલું અહીંયા મેં ટમેટાં લઈ લીધા છે। હવે અહીંયા 7 થી 8 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, અને જે આમાં બતાવ્યા છે બધા ખડા મસાલા, તમાલપત્ર, 2 કાશ્મીરી મરચાં, 8 થી 10 નંગ જેટલા કાજુના ટુકડા, અને અહીંયા મેં કોથમીરના ડંઠલ એટલે કે જે ડાળીનો ભાગ આવે છે ને પાછળનો, એ લીધો છે। અને થોડું મીઠું એડ કરી બધી ડુંગળી, ટમેટાં અને મસાલાને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે। હવે ડુંગળી અને ટમેટાં જો 2 થી 3 મિનિટમાં સરસ રીતે થોડા સોફ્ટ થઈ ગયા છે, તો હવે આપણે આ ગ્રેવીને કુકરમાં પકાવવાની છે। તો જો નીચેથી દાજે નહીં એટલે અહીંયા મેં 2 ચમચા જેટલું પાણી એડ કરી લીધું છે, અને એને પણ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લીધું છે। હવે અહીંયા આપણે મેં કાંઠો લઈ લીધો છે, એની જગ્યાએ તમારી પાસે સ્ટેન્ડ હોય નાની સાઇઝનું તો તમે એ લઈ શકો છો। એની ઉપર મેં અહીંયા એક પ્લેટ રાખી દીધી છે। મારી પાસે શું હતું કે 2 લીટરનું કુકર છે, એટલા માટે થોડી નાની સાઇઝ છે, એટલે મેં અહીંયા કાંઠો લીધો છે, અને એની ઉપર એક પ્લેટની અંદર આપણે વટાણા લઈ લીધા છે। ક્વોન્ટિટી તમે તમારા હિસાબે રાખી શકો છો, અને એની અંદર આપણે અહીંયા આખા કાજુ લીધા છે। કાજુ તમે ટુકડા પણ લઈ શકો છો। હવે આ બધું છે એને રાખી અને ઢાંકણ ઢાંકી મેં અહીંયા 2 વિસલ વગાડી છે। જો તમારે કુકર કેવું છે એ હિસાબે થાય છે। મારે અહીંયા ફાસ્ટમાં કુકરમાં સીટી વાગે છે, એટલે મેં અહીંયા 2 સીટી વગાડી છે, બાકી તો તમારે 1 સીટીમાં પણ થઈ જશે। અને 2 સીટીમાં જ આપણા કાજુ વટાણા છે એ તો એકદમ સોફ્ટ થઈ જ ગયા છે, તો એને આપણે રાખી દઈશું એક બાજુ। અને જો અહીંયા ગ્રેવી છે ને એ પણ સરસ રીતે આપણી સોફ્ટ એકદમ ડુંગળી ટમેટાં થઈ ગયા છે, તો આ બધું આપણે છે થોડી વાર માટે ઠંડુ કરી લઈશું। અને એક મિક્સી જાર લઈ લેવાનું છે, એની અંદર આ બધો જે આપણે મસાલા છે એ એડ કરવાના છે। તમને જો કોઈ ખડા મસાલા છે એ પીસવા ન હોય તો તમે એને કાઢી પણ શકો છો, પરંતુ મેં અહીંયા બધા ખડા મસાલા છે એને જ આ ગ્રેવી સાથે પીસી લીધા છે, કારણ કે ખડા મસાલાનો જે ગ્રેવીમાં ટેસ્ટ આવે છે ને એ એકદમ ઓથેન્ટિક, એકદમ અલગ જ આવે છે। તો આપણા મસાલા છે પીસાઈ ગયા છે। હવે એ જ કુકરની અંદર મેં 2 ચમચા જેટલું તેલ અને એક બટરનો ટુકડો લઈ લીધો છે। બટર નાખશો ને કોઈ પણ પંજાબી સબ્જીમાં તો તમારો એનો બટરનો ટેસ્ટ એકદમ યુનિક આવે છે। હવે બટર અને તેલ છે આપણું ગરમ થઈ ગયું છે, તો આપણી એકદમ સ્મૂથ એવી પીસેલી ગ્રેવી છે એ આની અંદર એડ કરી દેવાની છે। જો એનો કલર તમે જુઓ તો કલર અને જે ટેક્સચર છે ને ગ્રેવીનું એકદમ સરસ આવ્યું છે। હવે આપણે મિક્સી જારની અંદર જે થોડી ગ્રેવી બચી હોય એમાં પાણી એડ કરી એ લઈ લીધું છે, અને સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે અહીંયા ઉપરથી આપણે જે બધા મસાલા છે ઘરના એ એડ કરી લઈએ, જેમાં મેં હળદર, ધાણા જીરું, મરચું પાવડર, ગરમ મસાલો અને થોડું મીઠું એડ કરી દીધું છે, જે આપણે વટાણા અને કાજુના ભાગનું, અને થોડું આપણે શું આમાં ગ્રેવીમાં પાણી એડ કર્યું ને તો એના ભાગનું મીઠું એડ કર્યું છે। હવે જો તમને અત્યારે પાણી એડ કરવું હોય ને એટલું તમે પાણી અત્યારે ઠંડુ એડ કરી શકો છો, પણ જો ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય અને ત્યારબાદ પાણી એડ કરવું હોય ને તો તમે ગરમ પાણી લેજો, તો શું છે એમાં ગ્રેવીને ફરીથી વધારે ટાઈમ માટે ચડવવી નહીં પડે। તો આ રીતે બધા મસાલા છે એ ગ્રેવી સાથે મિક્સ કરી અહીંયા આ રીતનું અડધું ઢાંકણ ઢાંકી એને આપણે 7 થી 8 મિનિટ માટે કૂક થવા દઈશું। તો 7 થી 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું ઉપરથી પડવા લાગ્યું છે, એટલે આપણી ગ્રેવી છે એ પરફેક્ટલી રીતે રેડી થઈ ગઈ છે। જો આની થિકનેસ તમને કેવી રાખવી છે ગ્રેવીની એ તમારી ઉપર છે। જો પાણી એડ અત્યારે કરવું હોય ને તો તમે થોડું ગરમ પાણી લઈ શકો છો। હવે આપણે વટાણા અને કાજુ એડ કરી દીધા છે, ત્યારબાદ ઉપરથી મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ, થોડી કસૂરી મેથી અને આપણી આ ઘરની જે મલાઈ આવે છે એ લીધી છે, એને આપણે ફીટી લીધી છે। તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ઘરની મલાઈ એડ કરી લીધી છે। અને કોઈ પણ સબ્જી તમે બનાવો ને પંજાબી, એમાં તમે થોડી ખાંડ એડ કરો ને તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે। ગ્રેવી સાથે આપણે વટાણા અને કાજુ છે સરસ રીતે મિક્સ કરી લીધા છે, અને ઉપરથી મેં અહીંયા ધાણા ભાજી એડ કરી લીધી છે, અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો રેડી છે આપણી 15 જ મિનિટમાં અને એકદમ ઝટપટ બનતી કાજુ વટાણાની અને એકદમ હોટલ સ્ટાઇલ ટેસ્ટી એવી સબ્જી। તો રેડી છે આપણી 15 થી 20 મિનિટમાં રેડી થઈ જતી એકદમ પંજાબી ટેસ્ટ અને સ્ટાઇલની સબ્જી। તો જો કોઈ મહેમાન પણ આવવાનું હશે ને તો પણ તમને એમ થશે કે લાવ કંઈક અલગ બનાવીએ, તો તમે એમને આ સબ્જી બનાવી અને ખવડાવી શકો છો। અને હા, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી લખજો।
અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં.